આજે આપણે સાંજ માટે પાતરા ફૂલાવી દે તેવા હેલ્ધી, પૌષ્ટિક અને પચવામાં હલકા અને વજન ઘટાડે એવા મૂઠિયા બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં આપણે અહીંયા દૂધી લીધી છે. દૂધીમાં ખૂબ બધા ફાયદા હોય છે, જે સ્કિન, વાળ અને વેઇટ લોસ બધામાં કામ કરતી હોય છે. દૂધી કોઈને ભાવતી નથી, પરંતુ જો આ રીતે ખવડાવો ને તો ખબર પણ ના પડે. હવે મેં અહીંયા નાની દૂધીનો ટુકડો લીધો છે. એમાંથી આપણે ટુકડીની દૂધી છે આ રીતે ખમણી લઈ લઈશું. તો 1 કપ જેટલી આપણે દૂધી લેવાની છે ખમણીને. સાથે 1 કપ ભરીને પાલક લેવાના છે. એટલે જે મારો બાઉલ છે એના મેજરમેન્ટ પ્રમાણે હું તમને વાટકીના માપ પ્રમાણે આપું છું. તમારે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી લેવાની. હવે 1 વાટકી પાલક, અડધી વાટકી આપણે લીલા સમારેલા ધાણા નાખી દઈશું. સાથે ટીચીને આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને આપણે હિંગ 1/4 ચમચી જેટલી હિંગ નાખી દઈશું. મૂઠિયામાં કલર એકદમ સરસ આવે એટલે હળદર છે અડધી ચમચીથી થોડી એટલી ઓછી હળદર નાખવાની છે, એટલે લીલવણી એવા મૂઠિયા તૈયાર થશે. સાથે લાલ મરચું અને ધાણા જીરું પાવડર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. હવે અહીંયા સાથે જ મેં ખાવાનો સોડા નાખી દીધો છે, એટલે કે 1/4 ચમચી જેટલો સોડા નાખ્યો છે અને 1 મોટી ચમચી ભરીને મોણ માટે તેલ નાખ્યું છે. હવે એની સાથે આપણે 1/3 કપ એટલે કપનો 3જો ભાગ હોય એટલું આપણે દહીં લેવાનું છે, વાટકીના 3જા ભાગનું. બધી જ વસ્તુને પહેલાં આપણે મિક્સ કરી દઈશું. તો તમે મૂઠિયા ઘણી વખત બનાવ્યા હશે, પરંતુ એકવાર આ રીતે બનાવજો. એટલા ટેસ્ટી બનશે ને કે તમને ખૂબ જ ભાવશે અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. દૂધીના બધા લચ્છા અને પાલક ઉપર બધો મસાલો એકદમ સરસ રીતે સેટ થઈ જાય. અને આ મૂઠિયામાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી. સરસ મિક્સ થઈ ગયા પછી આપણે 1 કપ ભરી અને અહીંયા જુવારનો લોટ લીધો છે. સાથે 1/4 કપ ભરીને ચણાનો લોટ લીધો છે. હવે જુવાર અને ચણાના લોટને આપણે મિક્સ કરીશું. તો જે મેજરમેન્ટ મેં આપ્યું છે પરફેક્ટ છે. પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે મૂઠિયા બનાવવાના છે અને જેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. મીઠા વધારે લાગે છે. ઘણા લોકો દૂધી નીચોવીને પણ કરતા હોય છે, પરંતુ દૂધીના પાણીમાં તમે જો લોટ બાંધો ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આપણે લોટ એમાં જ સરસ એવો બંધાઈને તૈયાર થઈ જશે, જે મૂઠિયામાં આપણે જોઈએ છે એટલો જ. તો અહીંયા તમે જુઓ ને થોડી વારમાં લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે ચમચી જેટલું તેલ નાખી અને મસળી લઈશું. થોડુંક મિક્સ કર્યું જેથી હાથમાં પણ ચોટે નહીં અને સરસ આપણને મૂઠિયા વાળવામાં સરળતા રહે. તો આ રીતે તેલ નાખી અને હલકા હાથે આપણે મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે જે ઢોકળાયામાં આપણે પ્લેટ રાખવી છે એને આપણે ગ્રીસ કરી લઈશું. તો કાણાવાળી જાળી હોય તો પણ ચાલે અને પ્લેટ હોય તો પણ ચાલે. ગ્રીસ કરી અને હાથ આપણો તેલવાળો છે એ જ હાથે આપણે હવે મૂઠિયાના રોલ પણ બનાવી લઈશું. તો ડીશને આપણે સ્ટીમર છે એ મેં પહેલેથી જ ગેસ ઉપર પાણી ગરમ થવા માટે અત્યારે રાખી દીધું છે અને પ્લેટ આપણે ગ્રીસ કરીએ એટલે આપણો હાથ પણ તેલવાળો છે, તો એ જ તેલવાળા હાથથી આપણે અત્યારે રોલ બનાવી દઈશું મૂઠિયાનો. તો જે સાઇઝમાં તમને મૂઠિયા પસંદ હોય એ રીતે રાખવાના. તો એકદમ સરસ એવા ટેસ્ટી આપણા મૂઠિયા બનીને તૈયાર થશે. તો ઉનાળામાં જુવાર છે એ શરીરને ઠંડક આપે છે અને બીજું પચવામાં પણ હળવી અને વજન પણ ના વધે, એટલે જુવારનો અત્યારે ઉનાળામાં ઉપયોગ કરી લેવાનો. અને જુવારમાંથી અવનવી રેસીપીઓ બનાવીને મેં શેર કરેલી છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. મૂઠિયા આ રીતે આપણે ગોલ રોલ છે એ વાળી દઈશું અને આપણે જે પ્લેટ હોય એમાં સેટ થાય એ પ્રમાણે રોલ વાળીને તૈયાર કરવાના. તો અહીંયા 5 રોલ મારે વળીને તૈયાર થઈ ગયા છે અને પાણી પણ અહીંયા ગરમ થઈ ગયું છે સ્ટીમરમાં. તો આપણે હવે પ્લેટ છે એ સ્ટીમરની અંદર રાખી દઈશું અને 10થી 12 મિનિટ માટે સ્ટીમ કરવાના છે. હવે મૂઠિયાને તમારે સ્ટીમ કરીને ચપ્પુ કે ટૂથપીકથી ચેક ન કરવા હોય ને તો પણ ખબર પડી જાય, કેમ કે મૂઠિયું જ્યારે સ્ટીમ થશે ને ત્યારે ઉપરથી ક્રેક થઈ જશે, તિરાડ દેખાશે, એટલે તમને ખબર પડી જ જશે કે આપણા મૂઠિયા છે હવે બફાઈ ગયા છે અને ફૂલીને સાઇઝ પણ વધી જાય છે. તો અહીંયા આપણા મૂઠિયા છે ને ઉપરથી દેખાઈ રહ્યા છે કે એમાં બફાઈ ગયા છે, એકદમ સરસ ઉપરથી ક્રેક થઈ ગયા છે અને તમે ટચ કરો ને તો નીકળી જાય છે, કાચા નથી. ઠંડા થયા પછી આપણે એને બહાર કાઢી લઈશું અને પછી આપણે એનું કટિંગ કરવાનું છે. તો અહીંયા બધા મૂઠિયા છે એ કાઢી લીધા છે અને કટિંગમાં પણ એકદમ સરળતા રહેશે. મૂઠિયા બફાઈ પણ સરસ ગયા છે અને કટિંગમાં પણ સરસ બનશે. તો જ્યારે તમે આ રીતે મૂઠિયા બનાવો ને તેનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. એકવાર તમે ટ્રાય કરજો. અને હેલ્થ માટે પાલક પણ એટલો સારો છે, દૂધી પણ અને સાથે આપણે જુવાર, એટલે બહુ જ હેલ્ધી અને પૌષ્ટિક આ મૂઠિયા છે.
અને સાંજ માટે આપણે રોજ વિચારતા હોઈએ તો હલકું અને હળવું એવું બનાવીને તમે આ રીતે એન્જોય કરી શકો છો. તો આ બધા જ મૂઠિયા છે એને મેં કટિંગ આ રીતે કરી લીધા છે અને હું નજીકથી તમને બતાવી દઉં કે તમે જુઓ ને પાતરાની બાઈટ હોય ને એવા સરસ લાગે છે અને ટેસ્ટ પણ એટલો જ સરસ એનો આવશે. તો મૂઠિયા આપણા હવે કટિંગ થઈ ગયા છે. આપણે વઘાર કરી દઈએ. તો વઘાર કરવા માટે પેનની અંદર આપણે એક મોટી ચમચી જેટલું તેલ નાખી દઈશું અને તેલ આપણું ગરમ થાય ત્યારબાદ આપણે એની અંદર રાઈ નાખીશું. તો મૂઠિયાને આપણું જે રેગ્યુલર વઘાર હોય એ જ રીતે રાઈનો વઘાર કરીએ તો સુગંધ અને સ્વાદ બંને એકદમ સરસ આવે. સાથે મેં અહીંયા મારી પાસે લીલું લાલ મરચું હતું એનું કટિંગ અને લીમઠા લીમડાના પાન નાખી દીધા છે. ત્યાર પછી આપણે એક ચમચી ભરીને સફેદ તલ નાખી દઈશું અને આપણે હવે મિક્સ કરી દઈશું. તલ ને મરચું સરસ સતળાઈ જાય એટલે આપણે એની અંદર મૂઠિયા નાખી દેવાના છે. ગેસની ફ્લેમ અત્યારે લો કરી દઈશું અને મૂઠિયાને આપણે મિક્સ કરી દઈશું. ચમચાથી હલકા હાથે કરી દેવાના, કેમકે મૂઠિયું છે હવે આપણે કટિંગ કરી નાખ્યા પછી એકદમ પોચું હોય તો તૂટવાની સરળ શક્યતા રહે એટલે હલકા હલકા હાથે મિક્સ કરી દઈશું. ઉપર નીચે કરીને પણ તમે કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ રાઈ તલનું સરસ એવું કોટિંગ થઈ જાય અને ગેસની ફ્લેમ આપણે હવે બંધ કરી દઈશું. તો ખૂબ જ સરસ એવા આપણા મૂઠિયા અત્યારે જો તમે બની ગયા છે. હું નજીકથી પણ તમને બતાવી દઉં છું કે એકદમ સરસ રીતે આપણું જે વઘાર છે એ મૂઠિયામાં પરફેક્ટ થઈ ગયો છે. તો અહીંયા આપણા હવે મૂઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો આ મૂઠિયાને તમે ચા સાથે ખાઓ કે ગ્રીન ચટણી સાથે ખાઓ અથવા તો દહીં સાથે ખાઓ તો પણ ખૂબ જ એવા સરસ લાગે છે. હવે આપણે મૂઠિયાને સર્વ કરી દઈશું. તો અમારા ઘરમાં છે જ્યારે મૂઠિયા બને છે ત્યારે વઘારેલા દહીં સાથે ખાવામાં આવે છે અને જુવારના મૂઠિયા અને વઘારેલું દહીં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મૂઠિયાની રેસીપી કેવી લાગી છે. જે હલકું ફૂલકું અને પચવામાં સરળ ડાયાબિટીસવાળા લોકો હોય પણ એ પણ ખાઈ શકે એવું. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.